જે માલંકર મોહાડ છાલા પૂજ્ય બંદર પાર કે છે આ અહીંયાથી આ જે કિનારો છે આ ભવસાગરનો કિનારો છે અહીંયાથી તને એ જમનાજીના કિનારા સુધી પહોંચવું હોય તો તારે શું કરવાનું કે છે ચૂક ચમક ધ્રુવજી સેતુ પણ સંભાર કે છે કેટલી સુંદર વાત કરી છે। અને એ પ્રકરણની અંદર આખરના જે પણ કિરંતનો છે એ કિરંતનો પુરાણા કિરંતનોથી ઓળખાય છે। આવી જ રીતના આપણી વાણીનું હર એક જગ્યાએ સમયના પ્રમાણે સમયના અનુરૂપ વાણીનું અવતરણ થયું છે। ગામ ગામ દેશ દેશ શહેર શહેર ફર્યા છે ને ત્યાં આગળ જે પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિના અનુરૂપ શ્રી મહારાજ ઠાકુર અહીંયા આગળ એના તનની અંદર બેઠેલી એ મહામતીની આત્મ છે એના માધ્યમથી વાણીનું જે અવતરણ કરાવે એ વાણી આપણે હવે નસીબ થઈ છે તો એનો પણ આપણે સદ ઉપયોગ કરી અને એનો પણ લાભ ઉઠાવીએ। સુંદરસાજી રાજજીની જે વાણી છે એની મહેનત છે એની ઇજ્જત કરતા શીખીએ, એને સાચવતા શીખીએ। ધણીએ ખૂબ ધન આપ્યું છે એ ધનને જેમ તેમ વેડફી ન નાખે। જેવી રીતના આ શરીર કિંમતી છે ને, આ શરીરની અંદર કોઈ કહે કે તને 1 લાખ રૂપિયા આપું, તારો એક હાથ કાપીને મને દઈ દે, આપણે કેને મહત્તા આપશું? 1 લાખ રૂપિયાને કે એક હાથને? કિંમતી છે ત્યારે ને એ અનમોલ। કોઈ કહેશે કે આંખ દઈ દે તને મારી મિલકત લખી દો, આપણે કાંઈ મિલકતને આંખ નહીં હોય તો હું મિલકતને શું કરીશ? તો કિંમતી શું છે? આ શરીર ખૂબ કિંમતી છે। આ શરીરની કિંમત કરતાં શીખીએ અને સાચે આને ક્યારે ગાળ ન દઈએ આપણે। શું કામ? તો કે આ શરીરથી જ આ મનુષ્ય તન દેહ છે ને એટલો દુર્લભ છે જે દેહોને દુર્લભ નથી। એ મનુષ્ય તનને માયાના ઢસરડાની અંદર જ ખતમ ન કરી નાખીએ, એની પણ એક આપણે કિંમત કરીએ। એક ધણીનો પ્રસાદ છે જેનાથી આપણે આંખ મળી, કાન મળી। જાનવરોને પણ આ બધું આપ્યું છે। જાનવરના શરીરમાં શું નથી? એ જોઈ નથી શકતા, એને તાકાત નથી, એના પગ નથી, એ બધું છલાંગ મારીને આપણે ન પહોંચી શકીએ ઉપર, પણ એ છતાં માટે એને પગથિયાની જરૂર નથી પડતી, એટલી તાકાત આપી છે। પણ નથી આપ્યું તો એક બુદ્ધિ એને એવી નથી આપી જે મનુષ્યને બુદ્ધિ આપી છે, એવી બુદ્ધિ એને નથી આપી। એટલા માટે મનુષ્ય તનને ધન્ય ધન્ય કીધું છે।